જો હવે આપણે ગયા લેક્ચરમાં સ્ટેટમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ વિશે માહિતી મેળવી હતી કે કેવી રીતે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ થયો, ભારતમાં એનો વિકાસ કેવી રીતે થયો, અન્ય દેશોમાં એ વિકાસ કેવી રીતે પામ્યો. બરાબર. હવે એ માહિતી પૂરી થઈ ગઈ. આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ એ થઈ ગયો, એનો વિકાસ પણ થઈ ગયો. આને આજે આપણે માહિતી મેળવવાની છે એ છે સમષ્ટિ, નિદર્શ અને માહિતીના પ્રકાર. માહિતી જે એકત્ર કરવામાં આવે, મેં પહેલા જ કીધું હતું, આ જે વસ્તુ છે આંકડાશાસ્ત્ર એ સંશોધક અને વિકાસકારો માટે વધારે મહત્વનું છે. બરાબર. તો સંશોધકો, રિસર્ચરોને તો એની માહિતી જ જોઈએ. તો એ માહિતીના પ્રકાર કેટલા, કઈ રીતે એને શોધી શકાય, એના વિશે માહિતી મેળવવી. તો સૌથી પહેલા અહીંયા શબ્દ આપ્યો છે સમષ્ટિ. સૌથી પહેલો શબ્દ છે સમષ્ટિ. અહીંયા એટલું યાદ રાખવાનું, સમષ્ટિ એ પપ્પા છે અને નિદર્શ એ છોકરો છે. બરાબર. પપ્પા હંમેશા મોટા હોય, મોટા એન વડે દર્શાવાય. છોકરો નાનો હોય, નાના એન વડે દર્શાવાય. ક્લિયર? આ સાંકેતિક ભાષા યાદ રાખવી બહુ જરૂરી છે. સમષ્ટિ એટલે કેપિટલ એન અને નિદર્શ એટલે સ્મોલ એન. તો સમષ્ટિ કોને કહેવાય? આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહેવાય. જેમ કે મેં તમને રિક્ષા ચાલકનું ઉદાહરણ આપ્યું હતું, મેં આવું ઉદાહરણ આપ્યું હતું. જો રિક્ષા ચાલકો આ એરિયામાં છે, કેટલા? 12 લાખ. તો આ જે 12 લાખ છે એને સમષ્ટિ કહેવાય. બધા રિક્ષા ચાલક, આ એરિયાના તમામ રિક્ષા ચાલકોનો સમૂહ એટલે સમષ્ટિ. એવું નહીં રિક્ષા ચાલકોને સમષ્ટિ કહેવાય, મતલબમાં કુલ સમૂહ લો એને સમષ્ટિ કહેવાય. આપણા ક્લાસની વાત કરીએ, વર્ગમાં બંને જાતિના લોકો હોય, છોકરા અને છોકરી, બોયઝ એન્ડ ગર્લ્સ. પણ આ બોયઝ ગર્લ્સ અલગ ના પડીએ અને આપણે એમ લખીએ કે વર્ગના વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીમાં તો બોયઝ અને ગર્લ્સ બંને આવે. તો આ વિદ્યાર્થીઓ 60 જણા હોય તો 60 એ 60 એ સમષ્ટિ કહેવાય. બરાબર. એટલે કે ટોટલ સમૂહ હોય એને સમષ્ટિ કહેવાય, કુલ સમૂહને. અહીંયા મેં એક ઉદાહરણ લખ્યું છે. દાખલા તરીકે કોઈ એક વિસ્તારના મજૂર વર્ગની સંખ્યાનો અભ્યાસ કરવો હોય કે આપણા એરિયામાં મજૂર વર્ગ કેટલો, તો એ મજૂર વર્ગનો અભ્યાસ કરવા માટે એની માહિતી ભેગી કરવામાં આવે તો એ તમામ મજૂર વર્ગ એ સમષ્ટિ બને. સમષ્ટિના કુલ એકમોની સંખ્યા 60 હોય છે તો એને શાંત સમષ્ટિ કહેવાય. હવે આપણે ગણિતમાં ભણતા હતા ને શાંત અને અનંત, બસ આ એક વસ્તુ. શાંત એટલે કે જેને ગણી શકાય તેવી સમષ્ટિ. હવે હું તમને કહું, આકાશમાં તારાઓનો સમૂહ, તો એ તો ગણી ના શકાય, તો એ અનંત સમષ્ટિ કહેવાય કે જેને ગણી શકાતી નથી. આપણા માથાના વાળનો સમૂહ, તો એ અનંત સમષ્ટિ કહેવાય, એને ગણી ના શકાય, ગણતા પણ નહીં. બરાબર. અહીંયા આમાં વાળ ગણવાના નથી. બરાબર. પણ તારાઓનો સમૂહ, માથાના વાળનો સમૂહ, આ જે વસ્તુ છે આ અનંત છે, અનંત સમષ્ટિ છે. બરાબર. હવે હું અહીંયા એમ કહું મજૂર વર્ગ, તો આપણે એના ફોર્મ, આપણે જે માહિતી ભેગી કરવા ગયા તો આપણને છેલ્લે આપણે તો મળવાનું કે આ વિસ્તારમાં મજૂર વર્ગ કેટલો. આપણે જો રિક્ષા ચાલકની માહિતી ભેગી કરવા ગયા તો ભલે મોટી સંખ્યા છે પણ ખબર તો પડી કે 12 લાખ રિક્ષા ચાલક છે. આપણે વિદ્યાર્થીઓનો સમષ્ટિ લીધી તો ખબર તો પડી કે 60 વિદ્યાર્થી છે. બરાબર. ક્લિયર? તો આ હતું શાંત સમષ્ટિ, જેને ગણી શકાય, કેપિટલ N વડે દર્શાવાય. બરાબર. પછી છે નિદર્શ. મેં પહેલા જ કીધું, સમષ્ટિ એ પપ્પા છે, નિદર્શ એ છોકરો છે. સમષ્ટિમાંથી જે છૂટું પડે એ નિદર્શ ગણાય. બરાબર. પહેલા આ નથી બોલતો, પહેલા ઉદાહરણ આપું પછી આપણે અંદર જોઈએ. રિક્ષા ચાલકમાં મેં બે ઉદાહરણ આપ્યા હતા. 12 લાખ ટોટલ રિક્ષા ચાલક હતા, એની અંદર સીએનજી વાળા કેટલા હતા? તો 2 લાખ. પેટ્રોલ ઊંધું લખાઈ ગયું. સીએનજી વાળા કેટલા હતા? તો 10 લાખ. આવું ઉદાહરણ આપ્યું હતું. અને પેટ્રોલ થી ચલાવતા હોય એવા કેટલા હતા? તો 2 લાખ. તો આ બંને વસ્તુ 10 લાખ અને 2 લાખ, આને નિદર્શ લીધો કહેવાય. તો એ શેમાંથી લીધો? તો એ નિદર્શ આપણે સમષ્ટિની અંદરથી લાયા. બરાબર. સમષ્ટિની અંદરથી લાયા. તો એ જે સમષ્ટિની અંદરથી નિદર્શ લાયા તો એને કહેવાય નિદર્શ તપાસ. બરાબર. આ જ વસ્તુ હું અહીંયા લઈ જાઉં. વર્ગના વિદ્યાર્થીઓ 60 છે, પણ વર્ગના વિદ્યાર્થીઓ 60 હોય એની અંદર 40 છોકરા છે અને 20 છોકરીઓ છે. બરાબર. 40 છોકરા છે, 20 છોકરીઓ છે. તો આ થઈ ગયો નિદર્શ. તો એ શેમાંથી લીધું? આપણે 60 ની અંદરથી લાયા ને. ક્લિયર? એ જ રીતે હું અહીંયા બોલું. જો નિદર્શ કોને કહેવાય? તો સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે
પસંદ કરેલા એકમોના સમૂહને નિદર્શ કહેવાય. સમષ્ટિમાંથી લીધેલો સમૂહ એટલે નિદર્શ. નિદર્શના એકમની કુલ સંખ્યા નિદર્શના કદ વડે દર્શાવાય, જેને સ્મોલ n વડે દર્શાવવામાં આવે. દાખલા તરીકે સમષ્ટિમાંથી પુરુષ મજૂર વર્ગ અને સ્ત્રી મજૂર વર્ગનો સમૂહ. એટલે મેં આને લગતું ઉદાહરણ મેં અહીંયા લખ્યું છે કે અહીંયા મેં એવું લખ્યું હતું કે કોઈ વિસ્તારના ટોટલ મજૂર વર્ગ કેટલો. હવે એ મજૂર વર્ગમાંથી પુરુષ મજૂર વર્ગ કેટલો અને સ્ત્રી મજૂર વર્ગ કેટલો, તો એ નિદર્શ થઈ ગયું. ખબર પડી? ફરી એક ઉપર જોઈએ. જો કુલ સમૂહ હોય તો એને સમષ્ટિ કહેવાય. કુલ સમૂહ હોય તો એને સમષ્ટિ કહેવાય, જેને કેપિટલ N વડે દર્શાવાય. બરાબર? કુલ એટલે બધું અને નિદર્શ એટલે થોડું. અને સમષ્ટિની અંદરથી જે પસંદ કરવામાં આવે એને નિદર્શ કહેવાય, જેને સ્મોલ n વડે દર્શાવાય. ક્લિયર? એની આગળ માહિતી કોને કહેવાય? માહિતી તો કોઈ પણ સમસ્યા કે પ્રશ્નના વિવિધ બાબતોને, કોઈ પણ સમસ્યા કે પ્રશ્નની વિવિધ બાબતોને અભ્યાસ કરવા માટે સમષ્ટિ કે નિદર્શના બધા જે આ એકમોનું આયોજન કરવામાં આવે, આવી તપાસ દ્વારા એકત્ર થતા પરિણામોનો સમૂહ. હવે આટલી મોટી વ્યાખ્યા ખબર ના પડે, પહેલા ઉદાહરણમાં જોઈએ માહિતી કોને કહેવાય. જો તમે એક સેમ્પલ સર્વે કરવા ગયા હતા રિક્ષા ચાલકનો, બરાબર? તમારે માહિતી જોઈતી હતી પેટ્રોલ કોણ વાપરે છે, ડીઝલ કોણ વાપરે છે. તમે દરેકના ઘરે ગયા. આપણો પ્રશ્ન શું હતો? જો વ્યાખ્યા જોડે કમ્પેરિઝન કરો, સમસ્યા કે પ્રશ્નની વિવિધ બાબતો. આપણા અહીંયા પ્રશ્ન 2 હતો, પેટ્રોલ કોણ વાપરે અને ડીઝલ કોણ, સીએનજી કોણ વાપરે છે. બરાબર? તો એ પ્રશ્નના નિરાકરણ માટે મેં એ લોકોનો સેમ્પલ સર્વે કર્યો. બરાબર? એની સમષ્ટિ લીધી. સમષ્ટિમાંથી પછી મેં એમના ભાગ પાડ્યા. આગળ જો અહીંયા શું લખ્યું? અભ્યાસ કરવા માટે સમષ્ટિ અથવા નિદર્શના બધા જ એકમો, સમષ્ટિ અને નિદર્શના બધા એકમો, બરાબર, નું આયોજન કરવામાં આવે. આવી તપાસ દ્વારા એકત્ર થતા પરિણામ શું મળ્યું? 12 લાખ ની વિશે આપણને માહિતી મળી ગઈ. 12 લાખ રિક્ષા ચાલકનો આપણી પાસે ડેટા આવી ગયો. બરાબર? એ ડેટાની અંદરથી પછી આપણે જે જોઈતું હતું કે સીએનજી વાળા કોણ ને પેટ્રોલ વાળા કોણ, એ બે આપણે અલગ પાડી દીધા. બરાબર? તો એ અલગ પાડ્યા એ પરિણામ કહેવાય. તો એ પરિણામનો સમૂહ એટલે કે આ 10 લાખનો સમૂહ થયો, આ 2 લાખનો સમૂહ થયો, તો એને કહેવાય માહિતી. બરાબર? તો આ જે તમે ભેગું કરીને આયા 10 લાખ ને 2 લાખ, એને તમારી માહિતી કહેવાય. તમારે જેના વિશે માહિતી જોઈતી હતી કે સીએનજી વાળા રિક્ષા ચાલક કેટલા છે, તો 10 લાખ, તો એની માહિતી તમને મળી ગઈ. પેટ્રોલ વાળા કેટલા છે, 2 લાખ, તો એની માહિતી તમને મળી ગઈ. ક્લિયર? આવું જો તમે જોવા જાવ તો આપણા ક્લાસની અંદર 60 વિદ્યાર્થી હતા. બરાબર? બોયઝ ને ગર્લ્સ, બોયઝ હતા 40, ગર્લ્સ હતી 20. બરાબર? તો આ જે 60 નો સમષ્ટિ લીધી, એમાંથી બે નિદર્શ મેં છૂટા પાડ્યા કે છોકરાઓને અલગ બેસાડ્યા. ક્લાસમાં 3 વિભાગ હોય ને, છોકરાઓ પહેલા 2 વિભાગમાં બેસશે, છોકરી 1 વિભાગમાં બેસશે. એમને નિદર્શ નીકળી ગયો, તો માહિતી આપણને એમને મળી ગઈ કે આટલા છોકરાઓ છે 40 અને 20 છોકરીઓ છે. ક્લિયર? આને કહેવાય માહિતી. આગળ જોઈએ ચલ કોને કહેવાય? ચલ. તપાસના એકમોને ચલ કહેવાય. એકમ એટલે વજન, કિગ્રા, બરાબર, સેન્ટીમીટર, મિલીમીટર, કોઈ પણ. આપણે અહીંયા રિક્ષા ચાલકોનો હતો તો આપણે નંગ કહેવા પડે કે આટલા લોકો. બરાબર? તો એ લોકો આપણે બોલીએ એ એકમ થયું. બરાબર? એની પછી વિદ્યાર્થી બોલીએ કે 5 વિદ્યાર્થી, 10 વિદ્યાર્થી, 40 વિદ્યાર્થી છોકરાઓ છે, તો એ વિદ્યાર્થી બોલીએ એ એકમ થયું. બરાબર? મજૂરો વર્ગ, તો પાછળ જે મજૂર બોલીએ તો એનો એકમ થયો તપાસનો. તો તપાસના એકમોને ચલ કહેવાય. જે દરેક તપાસ વખતે બદલાતો રહે. તમારી જેવી તપાસ એ પ્રમાણે તમારો એકમ બદલાય. બરાબર? રિક્ષા ચાલકની તપાસ કરો, બરાબર, તો એ રીતે એકમ બોલવું પડે. વિદ્યાર્થીની તપાસ કરો તો વિદ્યાર્થી બોલવું પડે. મજૂર વર્ગની તપાસ કરો તો મજૂર બોલવા પડે. બરાબર? આ રીતના તમારે દરેક તપાસ વખતે એકમ બદલાતો રહે. વરસાદ કેટલો પડે છે, દર વર્ષે કેટલો વરસાદ પડે છે, એની તમે તપાસ કરો તો તમારે સેન્ટીમીટર બોલવું પડે. આટલો વરસાદ સેન્ટીમીટર છે. બરાબર? એ રીતે તાપમાન
તાપમાનનું હોય તો ડિગ્રીમાં આવે, તમારે દરેક વખતે તપાસનો એકમ બદલાતો રહે. આ ચલ સંખ્યાને આધારે હોય તો તે સંખ્યાત્મક ચલ કહેવાય. અત્યાર સુધી મેં જે ઉદાહરણ આપ્યા એ બધા સંખ્યાત્મક જ આપ્યા છે. 12 લાખ, 10 લાખ, 2 લાખ, પછી વિદ્યાર્થીઓમાં 60, 40, 20, બરાબર. આ જે મેં આપ્યું એ બધી સંખ્યાત્મક ચલની માહિતી હતી. દરેક વસ્તુમાં આંકડાકીય વસ્તુ હતી, બરાબર. હવે એની આગળ જો આ ચલ ગુણને આધારે હોય, હું ફરી લખું એક ઉદાહરણ કે આપણી પાસે 60 વિદ્યાર્થીઓ હતા. આ 60 વિદ્યાર્થીમાંથી 40 બોયઝ હતા, 20 ગર્લ્સ હતા. તો આ ગુણને આધારે થાય. છોકરા છોકરીના ગુણ તો અલગ જ હોય ને, બરાબર. તો એ બોયઝ કેટલા 40, ગર્લ્સ કેટલી 20. હજી આમાં જો આગળ ભાગ પાડવો હોય તો પડે કે નીચા છોકરા કેટલા અને ઊંચા છોકરા કેટલા, બરાબર. તો અહીંયા લખું નીચા છોકરા 20 છે, ઊંચા છોકરા 20 છે. આ જ રીતના ગર્લ્સમાં પડે કે નીચી છોકરીઓ કેટલી, તો 5 નીચી છોકરીઓ છે, 15 ઊંચી છોકરીઓ છે, બરાબર. તો આ ગુણ થયો ઊંચું નીચું હાઈટ, બરાબર. એ એનો ગુણ થયો, બરાબર. આનાથી અલગ પાડીએ તો બોયઝમાં પાડીએ આપણે વજન, જાડા કેટલા અને પાતળા કેટલા. તો આ એક ગુણ થયો કે 10 છોકરા વધારે વજનવાળા છે, 30 છોકરા ઓછા વજનવાળા છે, બરાબર. આ જ વસ્તુ છોકરીઓમાં પણ પડે, ખબર પડે છે. જાડી કેટલી છોકરીઓ છે, પતલી કેટલી છોકરીઓ, તો વધુ વજનવાળી કેટલી, ઓછા વજનવાળી કેટલી. તો અહીંયા લખું 3 છોકરી વધુ વજનવાળી છે, 17 છોકરી ઓછા વજનવાળી છે. આ તમે જે છૂટું પાડ્યું, આ જે મેં ઉદાહરણ આપ્યું, આને કહેવાય ગુણાત્મક માહિતી. ગુણને આધારે વજન એ ગુણ થયો, બરાબર. ઊંચાઈ કે નીચાઈ એ એક ગુણ છે, બરાબર. તો આ જે તમે વર્ગીકરણ પાડ્યું છૂટું, આને કહેવાય ગુણાત્મક ચલ. હવે જોઈએ સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. તો જે સંખ્યાને આધારે મળે એ સંખ્યાત્મક માહિતી કહેવાય, જે ગુણને આધારે મળે તેને કહેવાય ગુણાત્મક માહિતી, બરાબર. ગુણધર્મને સંખ્યાત્મક ચલના અવલોકનને આધારે જે માહિતી મળે તેને સંખ્યાત્મક માહિતી કહેવાય. ગુણધર્મના અવલોકનના સમૂહને ગુણાત્મક માહિતી કહેવાય. ક્લિયર? તો આ સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી. ફરી એક વખત આટલી માહિતી લઈ લઈએ કે ચલ કોને કહેવાય. તો તપાસના એકમોને ચલ કહેવામાં આવે, જે દરેક તપાસ વખતે બદલાતો રહે. જો આ ચલ સંખ્યાને આધારે હોય તો એ સંખ્યાત્મક ચલ, જો ગુણને આધારે હોય તો ગુણાત્મક ચલ. સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતીમાં પણ એવું જ છે. જો સંખ્યાને આધારે જે સમૂહ ભેગો થાય તો એ સંખ્યાત્મક માહિતી કહેવાય. ગુણને આધારે સમૂહ એકઠો થાય તો એ ગુણાત્મક માહિતી કહેવાય. ને અહીંયાથી પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, અહીંયાથી સાહેબ ચેપ્ટરનું મેઇન પોર્શન શરૂ થાય છે. પ્રાથમિક માહિતી કોને કહેવાય, ગૌણ માહિતી કોને કહેવાય. તો એક સિમ્પલ ઉદાહરણ આપું. પ્રાથમિક એટલે જાતે જઈને કરેલી તપાસ, બરાબર. મેં રિક્ષા ચાલકનું ઉદાહરણ આપ્યું. જો હું પોતે એ એરિયામાં રિક્ષા ચાલકનું નોટિસ કરવા જાઉં, રિક્ષા ચાલકોની માહિતી મેળવવા જાઉં તો એ પ્રાથમિક તપાસ થઈ. હવે અમુક લોકો એવું વિચારે કે આટલા મોટા એરિયામાં એક જ રિક્ષા, આટલા મોટા એરિયામાં 12 લાખ રિક્ષા ચાલકો હતા, એની એક વ્યક્તિ માહિતી ભેગી કરવા જાય તો કેટલા બધા દિવસ જાય. એની જગ્યાએ જો આપણે અમુક માણસો રાખી લઈએ એરિયા વાઇઝ તો એ કામ ઝડપથી પતે. તો જો તમે માણસો રાખો અને એની પાસેથી પછી માહિતી તમારી પાસે આવે, બરાબર, એટલે કે બીજા વ્યક્તિ દ્વારા તમારી જોડે માહિતી આવી, તો એને ગૌણ માહિતી કહેવાય, બરાબર. આ ડિફરન્સ છે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો. આપણા વિદ્યાર્થીનું મેં ઉદાહરણ આપ્યું હમણાં. જો આ વિદ્યાર્થીમાં ક્લાસના જે શિક્ષક હોય એ ક્લાસના શિક્ષક પોતે જ બોયઝ કેટલા અને ગર્લ્સ કેટલા એ અલગ પાડે તો આ એક પ્રાથમિક માહિતી થઈ. પણ ક્લાસના કોઈ મોનિટર દ્વારા આ માહિતી ભેગી કરવામાં આવે, ક્લાસના મોનિટર દ્વારા જો આ માહિતી ભેગી કરવામાં આવે અને પછી એ શિક્ષક જોડે જાય તો એ ગૌણ માહિતી થઈ. બીજા દ્વારા આપેલી માહિતી એને ગૌણ માહિતી કહેવાય. બે તબક્કામાંથી પસાર થાય તો ગૌણ માહિતી બને. એક જ તબક્કામાંથી પસાર થાય તો એ પ્રાથમિક માહિતી બને, બરાબર. તો હવે આપણે જોઈએ પ્રાથમિક માહિતી કોને કહેવાય. કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધકો દ્વારા
અધિકૃત સંસ્થા અથવા સંશોધકો દ્વારા સૌ પ્રથમ વખત જે અત્યાર સુધી કોઈએ માહિતી ભેગી કરી જ ના હોય અને તમે પ્રથમ વખત માહિતી ભેગી કરો તો જ અસર સ્વરૂપે માહિતી એકઠી થાય તો તેને પ્રાથમિક માહિતી કહેવાય. દાખલા તરીકે વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે તો ભારતની વસ્તી ગણતરીની માહિતી આપણા ઘરે આવીને એ લોકો આપણી જોડે પ્રશ્નાવલી કરી, પ્રશ્નાવલીનો મતલબ થાય પ્રશ્ન અને જવાબ, બરાબર, ક્વિઝ ટાઈપ કહેવાય. તો પ્રશ્નાવલી કરીને આપણી પાસેથી માહિતી લઈ જાય તો એ પ્રાથમિક માહિતી થઈ. એ આપણી પાસે બેસીને આપણને કમ્પ્લીટ વસ્તુ પૂછીને એનું ફોર્મ ભરે છે, એ દરેક વસ્તુ આપણને પૂછતા જાય અને એની અંદર લખતા જાય, એ પ્રાથમિક માહિતી થઈ. પછી એની જરૂર કોને પડે તો NSSO ને પડે. NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, NSSO, બરાબર. તો આ જે માહિતી ભેગી કરવામાં આવે ભારતની વસ્તી ગણતરી, એ સૌથી બેસ્ટ ઉદાહરણ કહેવાય પ્રાથમિક માહિતીનું સમજવા માટે. એની પછી બીજું ઉદાહરણ મેં લખ્યું છે ન્યૂ દિલ્હી દ્વારા ભારતમાં મૃત્યુદર અને જન્મદરને લગતી માહિતી, મૃત્યુદર અને જન્મદરને લગતી માહિતી કોના દ્વારા? નવી દિલ્હી દ્વારા બહાર પાડવામાં આવે તો એ દિલ્હી માટે પ્રાથમિક માહિતી કહેવાય. એની પછી 9, કોઈ પણ સંસ્થા કે સંશોધકો કોઈ અન્ય સંસ્થા દ્વારા, કોઈ પણ સંસ્થા કે સંશોધકો કોઈ અન્ય સંસ્થા કે સંશોધકો દ્વારા એકત્ર કરાયેલ માહિતીનો ઉપયોગ કરે તો આવી માહિતીને સંસ્થા કે સંશોધકો માટે ગૌણ માહિતી બને, બરાબર. એટલે કે અહીંયા હું લખું કંપની A અને અહીંયા લખું કંપની B, બરાબર. પ્રથમ વખત આ કંપનીએ માહિતી લઈ ચૂક્યું છે, હું તમને બોલું એમાં ખબર પડી હોય તો આણે માહિતી ભેગી કરી લીધી. હવે આ માહિતીનો ઉપયોગ બીજી કંપની કરે તો આ બીજી કંપની માટે ગૌણ માહિતી બને અને પ્રથમ કંપની માટે કઈ બને? પ્રાથમિક માહિતી. આટલો ડિફરન્સ થાય પ્રાથમિક અને ગૌણ માહિતીમાં. આગળ વાંચીએ. જો મેં આ ઉદાહરણની જોડે કમ્પેરિઝન કર્યું છે, દાખલા તરીકે ન્યૂ દિલ્હી દ્વારા એકત્ર કરવામાં આવેલ માહિતી ફરી વખત UNO, યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન, UNO ફરી વખત પ્રકાશિત કરે આની આ માહિતી, પણ આ શોધખોળ કરવા નથી જતા, આ રિસર્ચ નથી કરતા, ન્યૂ દિલ્હી દ્વારા મંગાઈ લે છે, બરાબર. એને કહેવાય ફરી વખત પ્રકાશિત કરી, બરાબર. તો એ માહિતી ગૌણ માહિતી બને. આ માહિતી પર પાછળથી સંશોધન કરનાર વિદ્યાર્થી કઈ માહિતી? આ માહિતી એટલે ગૌણ માહિતીની વાત ચાલે. ગૌણ માહિતી પાછળથી સંશોધન કરનાર વિદ્યાર્થી દ્વારા આંકડાકીય વિશ્લેષણ માટે ઉપયોગી છે. એટલે કે તમને જો એક સીધું ઉદાહરણ આપું તો તમે ચેન્નઈ વર્સિસ ચાઇના પિક્ચર જોયું હશે. ચેન્નઈ વર્સિસ ચાઇનામાં બુદ્ધિ ધર્મની જે પેલા DNA ટેસ્ટિંગ બતાવે છે, એમાં એક એક્ટ્રેસ એક વિદ્યાર્થી બતાવી છે જે એક ચોપડીનો ઉપયોગ, બરાબર, એ ચોપડીનો ઉપયોગથી એ DNA ટેસ્ટ કરવા જાય છે. તો એ જે ચોપડી હતી એ પ્રાથમિક માહિતી, પણ એની માહિતી ભેગી કર્યા પછી વિદ્યાર્થી તેનો ઉપયોગ ફરી વખત કરે છે, બરાબર, ફરી વખત એના પર રિસર્ચ કરે છે. તો એ જે વિદ્યાર્થી કરવા જાય છે, ફરીથી DNA ટેસ્ટિંગ ચાલે છે, એને કહેવાય ગૌણ માહિતી. ક્લિયર? તો આજે આપણે આટલે સુધી રાખીએ. નવા લેક્ચરમાં નવા સાથે મળીશું.